સુમિત્રા કુમાર લક્ષ્મણ, મને નગરવાસીઓનું કાર્ય કર્યા વિના 4 દિવસ વીતી ગયા છે. જે રાજા દરરોજ નગરવાસીઓનું કામ કરતો નથી એ ઘોર નરકમાં પડે છે. તેથી કાર્યાર્થી મનુષ્યને તરત મારી પાસે લઈ આવો. રાજા શ્રીરામને મળવા ઈચ્છુક અહીં કોઈ કાર્યાર્થી મનુષ્ય હાજર છે? કોઈ છે? શ્વાન, તમારે જે કંઈ કહેવું હોય તે મારી આગળ જણાવો. અહીં તમારે કોઈનો ભય નથી. પ્રભો, સર્વાર્થ સિદ્ધ નામનો એક ભિક્ષુક છે જે બ્રાહ્મણોના ઘરમાં રહે છે. એણે આજે કોઈ કારણ વિના મારા પર પ્રહાર કર્યો છે. મેં તેનો કોઈ અપરાધ કર્યો ન હતો. દ્વારપાળ, સર્વાર્થ સિદ્ધ નામના વિદ્વાન ભિક્ષુ બ્રાહ્મણને હાજર કરો. બ્રહ્મન, તમે આ શ્વાનના માથા પર જે પ્રહાર કર્યો છે તેનું શું કારણ છે? પ્રભુ, મારું મન ક્રોધથી ભરાઈ ગયું હતું, તેથી મેં તેને દંડો માર્યો છે. તે રસ્તા વચ્ચે નડતર બનીને ઊભો રહી ગયો, તેથી ક્રોધથી પ્રેરિત થઈને મેં આના માથા પર દંડો ફટકાર્યો છે. હું અપરાધી છું, તમે મને દંડ આપો. વીર નરેશ્વર, તમે મારી ઈચ્છા પૂરી કરવાની પ્રતિજ્ઞા લઈ ચૂક્યા છો. તેથી હું કહું છું કે આ બ્રાહ્મણને કુલપતિ મહંત બનાવી દો. મહારાજ, આને કાલંજરમાં એક મઠનું અધિપતિપણું આપી દો. આ બ્રાહ્મણના કુલપતિ પદ પર અભિષેકની તૈયારી કરો. હે મહાતેજસ્વી મહારાજ, આ તો આને વરદાન આપવામાં આવ્યું છે, શ્રાપ કે દંડ નહીં. કયા કર્મનું શું પરિણામ આવે છે અથવા તેનાથી જીવની કેવી ગતિ થાય છે તેનું તત્વ તમે લોકો જાણતા નથી. આ બ્રાહ્મણને મઠાધીશનું પદ કેમ આપવામાં આવ્યું તેનું કારણ આ શ્વાન જાણે છે. રઘુનંદન, હું અગાઉના જન્મમાં કાલંજર મઠનો કુલપતિ હતો. શુભ કર્મોમાં પરોવાયેલો રહેતો હતો. દેવ સંપત્તિની રક્ષા કરતો તથા વિનયશીલ અને શીલ સંપન્ન બનીને સઘળા પ્રાણીઓનું હિત સાધવામાં જોડાયેલો રહેતો હતો. છતાં મને આ ઘોર અવસ્થા અને અધમગતિ પ્રાપ્ત થઈ. પછી જે આવો ક્રોધી છે, ધર્મનો ત્યાગ કરી ચૂક્યો છે, બીજાના અહિતમાં રત છે, તે બ્રાહ્મણ તો મઠાધીશ થઈને પણ પોતાની સાથે સાથે આગળ પાછળની 7 પેઢીઓને નરકમાં જ નાખશે. મારું કામ પૂર્ણ થયું. હું હવે કાશી જઈને મારું આ જીવન પૂર્ણ કરીશ. રાજા રામનો જય હો.